વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરની અંદર આપણે કંપનીના જે શેર મૂડીના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ ત્યારે હવે નવો સવાલ આજે શીખીશું ને એ છે શેરનો અર્થ, સ્વરૂપ અને પ્રકાર. એકાઉન્ટ ભાગ 2 ના પહેલા પ્રકરણની અંદર ટેક્સ્ટબુક પાના નંબર 3 પર તમે પણ મારી સાથે સાથે ચોપડી રાખજો સાથે અને તમે એમાં જુઓ. પાના નંબર 3 પરની જે થિયરી છે એની આજે આપણે ચર્ચા કરીશું. અગાઉ પણ આ પ્રકરણની શરૂઆતમાં મેં સમજાવ્યું હતું કે આમાંથી એક ગુણનો બોર્ડમાં ઓબ્જેક્ટિવ અને એક ગુણનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. એટલે થિયરી સમજવી આપણા માટે બહુ જ જરૂરી અને અગત્યની છે. શેર અને શેર મૂડીના અર્થની વાત કરી છે. પાના નંબર 3 પરની જે થિયરી છે એની આપણે ચર્ચા કરીશું. કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે. કંપનીની મૂડીને શેર મૂડી કહેવામાં આવે છે. આ શેર મૂડી એ ફેરબદલીને પાત્ર હોય છે અને કંપનીની કુલ મૂડીના એ નાના નાના ભાગ છે. કંપનીની કુલ મૂડીના એ નાના નાના ભાગ હોય છે, એને શેર કહેવામાં આવે છે. કંપની જે મૂડી ઊભી કરે છે એ શેર દ્વારા ઊભી થતી હોય છે. તેના સ્વરૂપની અંદર સમજાવ્યું છે કે કંપની પોતે મૂડી ઊભી કરવા માટે, કોઈ કંપનીને સામટી મૂડીની જરૂર હોય ત્યારે પોતે મૂડી ઊભી કરવા માટે એક વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. હવે વિજ્ઞાપન પત્ર એટલે એક જાહેરાતનું પત્રક, એક પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ છે કે જે રોકાણ કરવા માંગતા લોકો સુધી કંપની પહોંચાડે છે. એ વિજ્ઞાપન પત્ર સમગ્ર દેશના લોકો કે જે રોકાણ કરવા માંગે છે એને કંપની અલગ અલગ માધ્યમોથી, ટીવી ચેનલોમાં જાહેરાત કરીને, ન્યૂઝપેપરોમાં જાહેરાત કરીને, કોઈ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટના ન્યૂઝપેપર આવે, મેગેઝિન આવે તેની અંદર, અથવા તો કોઈ બિઝનેસની ચેનલો આવે તેના મારફતે, ઓનલાઈન કે સોશિયલ મીડિયામાં XYZ કોઈ પણ રીતે કંપની પોતાની જાહેરાતો કરે વિજ્ઞાપન પત્રની, અને એના દ્વારા લોકોને આમંત્રણ આપે કે તમે અમારા શેર ખરીદવા માટે આવો. એમાં એની તારીખ આપવામાં આવે, ભાવ આપવામાં આવે, કઈ રીતે શેરનું ફોર્મ ભરાશે, કઈ બેંકમાં એ મૂડી જમા કરવાની છે તમારે, એની વિગતસર માહિતી પેલા વિજ્ઞાપન પત્રમાં એટલે જાહેરાતના પત્રકમાં હોય છે. રોકાણકારો જેને રોકાણ કરવું છે, દાખલા તરીકે તમે, હું, આપણા જેવા જે ઇન્વેસ્ટર છે, રોકાણ કરવા માંગે છે, એવા લોકો છે તે બેંકમાં જઈ આ ફોર્મ લઈ એની અંદર જરૂરી વિગતો ભરી અને રોકાણ કરે છે. અને કંપની પછી પોતાની પસંદગી મુજબ એલોટમેન્ટ આપે છે, એટલે કે શેર ફાળવે છે. એને શેરની ફાળવણી કહેવાય. એ એલોટમેન્ટ આપે એટલે આપણા શેર મંજૂર થાય તો કંપની આપણને જાણ કરે છે કે તમે જે માંગણી કરી છે અને તમે અમારામાં મૂડી રોકવા માંગો છો એ મુજબ અમે તમને શેર આપીએ છીએ. તો એ રીતે શેર એક સર્ટિફિકેટ બનાવી આપણા નામથી એક પ્રમાણપત્ર કંપની આપણને મોકલી આપે છે. કંપનીમાંથી આપણી હવે શેર મૂડી છે એટલે કંપનીને આપણે મૂડી રોકી છે, કંપનીએ એનું પ્રમાણપત્ર આપણને આપ્યું છે એટલે આપણે કંપનીના શેર હોલ્ડર કહેવાશું. જે વ્યક્તિએ કંપનીના શેર ખરીદ્યા હોય તેને શેર હોલ્ડર કહેવામાં આવે છે. ઉપરાંત આ શેર હોલ્ડર એ કંપનીના વિસર્જન સુધી કંપનીનો માલિકી હક ભોગવે છે. કંપનીમાં થતા નફા નુકસાન ની અંદર ડિવિડન્ડ એટલે કે નફામાં ભાગ લેવાનો હક ધરાવે છે. તેમજ કંપનીની બધી જ બાબતો, હિસાબો એ સમયાંતરે જોવા કે માંગવાનો અધિકાર પણ ધરાવે છે. એટલે શેર હોલ્ડર બનવું એટલે કોઈ કંપનીમાં રોકાણ કરતા બનવું છે અને એના બદલનું કંપની આપણને સર્ટિફિકેટ પણ આપે છે એ શેર. હવે આપણે આગળના ટોપિક્સમાં જઈશું તો એમાં છે શેરના પ્રકારો. આપ જોઈ શકો છો શેરના મુખ્ય બે પ્રકારો છે. એ
પ્રેફરન્સ શેર અને બી ઇક્વિટી શેર. એ પ્રેફરન્સ શેર અને બી ઇક્વિટી શેર. હવે પ્રેફરન્સ શેર કોને કહેશું? તો ટેક્સ્ટબુકના પાના નંબર 3 પર આ બંને પ્રકારોની ખૂબ વ્યવસ્થિત રીતે વિગતે સમજૂતી આપી છે. એમાં કેટલાક અંશોનું વાંચન કરતો જાઉં છું અને સમજાવતો જઈશ. તમે પણ મારી સાથે સાથે તમારી ટેક્સ્ટબુકની અંદર નજર ફેરવતા જજો. તો જુઓ, તેમાં પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે શેર ધરાવતો સભ્ય કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે, તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધરાવતા સભ્યો કરતા અગ્રિમ હક ધરાવે છે. એટલે શું કીધું? ધ્યાનથી જુઓ. પ્રેફરન્સ શેર કોને કહેવાય? જે વ્યક્તિએ પ્રેફરન્સ શેર ખરીદ્યા છે કે કંપનીમાં રોકાણ કર્યું છે એ વ્યક્તિ પ્રેફરન્સ શેર ધારક છે, એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડર છે. પણ પ્રેફરન્સ શેર શું છે? તો મિત્રો, પ્રેફરન્સ શેર એટલે કે કંપની સમગ્ર વર્ષ દરમિયાન ધંધો કરે, પોતાનો બિઝનેસ કરે અને એમાંથી એને જે પ્રોફિટ મળે એ પ્રોફિટમાંથી એના ટોટલ એક્સપેન્સીસ ખર્ચાઓ બાદ કરે અને પછી એની પાસે જે ચોખ્ખો નફો વધે એમાંથી એ અનામતો કાઢીને પછીનો નફો રોકાણકારો વચ્ચે વહેંચી દેશે. તો ઇક્વિટી શેર હોલ્ડરો કરતા જેને પહેલા ડિવિડન્ડ લેવાનો હક છે તેવો શેર એટલે પ્રેફરન્સ શેર. કંપની બંધ થતી હોય એટલે કે કંપનીનું વિસર્જન થતું હોય ત્યારે ઇક્વિટી શેર કરતા પોતાની મૂડી પહેલા પરત લેવાનો જેને હક છે એવો શેર એટલે પ્રેફરન્સ શેર. ફરી એક વખત, પ્રેફરન્સ શેર કોને કહેશું? ધ્યાનથી સાંભળજો. ઇન શોર્ટ, ખૂબ જ ટૂંકમાં અને બહુ સહેલી રીતે સમજાવું છું એટલે તમને ખ્યાલ આવશે કે કંપનીના નફા પર મળતા ડિવિડન્ડમાં ઇક્વિટી શેર હોલ્ડર કરતા જેને પહેલા ડિવિડન્ડ મેળવવાનો હક છે તેવો શેર એટલે પ્રેફરન્સ શેર. કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો હક ઇક્વિટી શેર કરતા પણ જેનો અગ્રિમ હક છે, પહેલો હક છે એવો શેર એટલે પ્રેફરન્સ શેર. તો આ પ્રેફરન્સ શેરના પ્રકારો છે 4. એના વિશેનો અભ્યાસ કરીશું. તો ટેક્સ્ટબુકમાં ધ્યાન આપો. પહેલો જ પ્રકાર છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. મિત્રો, પ્રેફરન્સ શેરની વ્યાખ્યા આપણે જોઈ, પણ પ્રેફરન્સ શેરના અલગ અલગ એવા પ્રકારો છે. એ પ્રકારો વિશેનો અભ્યાસ હવે કરીએ. તો જો અંદર ટેક્સ્ટબુકમાં ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં જો કોઈ પણ વર્ષમાં નફો ન થવાને કારણે ડિવિડન્ડ ચૂકવી ન શકાય તો આ રીતે નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ એકઠું થતું જાય છે અને જ્યારે જે વર્ષમાં કંપનીને પૂરતો નફો થાય કે નફો મળે કે નફો કરે ત્યારે તે વર્ષનું ડિવિડન્ડ તેમજ એકત્રિત થયેલ બાકી ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવી દેવામાં આવે તો તેવો હક ધરાવતો શેર એટલે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં આવું કોઈ એકત્રિત થયેલું ડિવિડન્ડ મળતું નથી. તો ટૂંકમાં ફરીથી એક વખત મિત્રો શું કીધું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર વિશે? તો આપણે બંને વિશે બહુ જ કાળજીપૂર્વક ધ્યાનથી જોશું. બરાબર. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે શું કીધું છે કે ભૂતકાળના વર્ષોમાં નફા ઉપર ડિવિડન્ડ મળવાનું બાકી હોય અને બીજું કોઈ ડિવિડન્ડ આવું હજી નથી મળ્યું, એ બધું જ ભેગું થાય એટલે કે એકત્રિત થાય. તો એકત્રિત થયેલ ડિવિડન્ડ આગળના વર્ષનું ડિવિડન્ડ ન મળ્યું હોય બાકી છે, પછીના વર્ષનું ડિવિડન્ડ ન મળ્યું હોય બાકી છે અને આ વર્ષ ચાલુ છે તો આગળના 2 વર્ષના ડિવિડન્ડ મળવાના બાકી હોય અને આ વર્ષ ચાલુ વર્ષની અંદર આવું એકત્રિત થયેલું ડિવિડન્ડ મેળવવાનો
જેને હક છે તેવા શેરને કયો શેર કીધો છે? ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. પણ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેશું? તો નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે કે આવો કોઈ પણ પ્રકારનો હક એટલે કે એકત્રિત થયેલું કે બાકી રહી ગયેલું કોઈ પણ પ્રકારનું આવું ડિવિડન્ડ જેને મેળવવાનો કોઈ હક નથી તેવા શેરને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહે છે. હવે સમજાઈ ગયું હશે. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય? 2 વર્ષ પહેલાનું ડિવિડન્ડ તમને મળવાનું બાકી છે, એના પછી આગળનું જે વર્ષ ગયું વર્ષ એનું ડિવિડન્ડ તમને મળવાનું બાકી છે, તો આ ચાલુ વર્ષમાં કંપની જ્યારે ડિવિડન્ડ આપવાનું શરૂ કરે તો ભૂતકાળના ગયેલા વર્ષોનું ડિવિડન્ડ પણ તમને અત્યારે આપવું પડે અને તમને લેવાનો હક છે એવો શેર, એટલે એને કહેવામાં આવે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. પ્રશ્ન થાય કે સર તો આ કેવી રીતે ખબર પડે કે આ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે? મિત્રો, જ્યારે તમે રોકાણ કરો અને કંપની તમને શેરનું એલોટમેન્ટ આપે, સર્ટિફિકેટ આપે, એમાં જ લખેલું હોય this share is also known as cumulative preference share. એમાં લખ્યું જ હોય કે cumulative preference share, એટલે એનો અર્થ જ થાય છે કે કોઈ પણ આગળનું ભૂતકાળનું બાકી રહી ગયેલું ડિવિડન્ડ મેળવવાનો તેને હક છે. પણ નોન ક્યુમ્યુલેટિવ એવું લખ્યું હોય તો અગાઉનો બાકી રહી ગયેલું ડિવિડન્ડ મેળવવાનો હક નથી. ત્યાર પછી બીજો પ્રકાર રીડીમેબલ અને ઇરરીડીમેબલ. પ્રેફરન્સ શેર ધરાવતા શેરહોલ્ડર્સને જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તેને રીડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. કંપનીના વિસર્જન સમયે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે તેને ઇરરીડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. કંપની ધારા 2013 ના અમલ બાદ શેરથી મર્યાદિત કંપની ઇરરીડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. જો હવે અહીંયા વાત કરી છે રીડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરરીડીમેબલ પ્રેફરન્સ શેર. હવે રીડીમેબલ એટલે આપણે અહીંયા કીધું છે કે પરત કરી શકાય તેવા, અને ઇરરીડીમેબલ એટલે પરત ન કરી શકાય તેવા. તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. હવે અહીંયા આપણે વાત કરી છે, પહેલા વાત કરીએ આપણે રીડીમેબલ પ્રેફરન્સ શેર. રીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થાય, સ્પષ્ટ આમાં લખ્યું છે કે શેર હોલ્ડર્સને જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તેને રીડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. એટલે કે જે શેર પર નાણાં પરત કરવાનું સૂચન હોય અથવા યોગ્ય સમય મર્યાદામાં નાણાં પરત કરી શકાતા હોય કે થઈ શકતા હોય તો એવા શેરને કયો પ્રેફરન્સ શેર કીધો છે? રીડીમેબલ પ્રેફરન્સ શેર. પણ ઇરરીડીમેબલ પ્રેફરન્સ શેર કોને કહેશું? કે જેની અંદર નાણાં પરત કરવા અંગે કોઈ સૂચન ન હોય. એટલે કે તમે રોકેલા નાણાં કંપની તમને ક્યારે પરત કરશે એની કોઈ ડેટ ફિક્સ ન હોય. એટલે તમે જે શેર ખરીદો એ શેરની અંદર એવું લખ્યું હોય કે તમે આજે કંપનીમાં રોકાણ કરો છો, આ રોકાણ કંપની તમને 2025 માં રિટર્ન કરશે, તો એ શેરની અંદર યોગ્ય સમયમાં નાણાં પરત કરવાનો ઉલ્લેખ છે, તો એ શેરને આપણે કહીએ છીએ રીડીમેબલ પ્રેફરન્સ શેર. પણ જે શેરની અંદર નાણાં પરત કરવા અંગેની કોઈ સૂચના ન હોય, તો ક્યારે નાણાં પરત મળશે એનો કોઈ ઉલ્લેખ ન હોય, તો એ પ્રેફરન્સ શેરને કહેવામાં આવે છે ઇરરીડીમેબલ પ્રેફરન્સ શેર. તો કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે સર નાણાં પરત ન કરવા એવું લખ્યું હોય, આ કોઈ સૂચન ન હોય, તો આપણે રોકેલી મૂડી આપણને મળે ક્યારે પાછી? તમે કંપનીમાં રોકી રાખો તો કંપની બંધ ન થાય ત્યાં સુધી ન મળે, એટલે કે કંપનીનું વિસર્જન થાય ત્યારે મળે.
તો કંપનીનું વિસર્જન તો ક્યારેક વખત એવું પણ બને કે કંપનીનું આયુષ્ય એક સામાન્ય નાગરિક માનવીના આયુષ્ય કરતાં પણ વધુ હોય છે. સામાન્ય વ્યક્તિ 100-125 વર્ષ જીવે, કંપનીઓ 200-200 વર્ષ જૂનીઓ ચાલે છે. તો એમાં રોકાણ કરેલું હોય એ અવિરત રહે. હા, પણ તમને આ પર ડિવિડન્ડ મળ્યા કરે, એટલે કરેલા રોકાણ કરતાં વળતર ઘણું બધું મળી ગયું હોય, એટલે તમારું રોકાણ સલામત ગણાય સારી કંપનીમાં. ઓકે, પ્રકરણના આગળ ચાલીએ તો ત્રીજા મુદ્દામાં જઈએ. હવે એ છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. બહુ સરસ મજાનો અને ઇન્ટરેસ્ટિંગ પ્રેફરન્સ શેર છે. પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ સમજવા જેવો પ્રેફરન્સ શેર. અને આની અંદર બહુ ચોક્કસ પ્રમાણમાં વધારાની વાત કરેલી છે, એ હું તમને ડાયરેક્ટ સમજાવું છું. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કોને કહેવાય? જો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે, ખાસ ધ્યાન આપજો, પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે આ ચાલુ વર્ષની અંદર, માનો કે ચાલુ વર્ષનું કંપની જે ડિવિડન્ડ દેવાનું હોય, બરાબર, કોઈ પણ વર્ષનું ડિવિડન્ડ આપવાનું હોય ત્યારે સૌપ્રથમ એક વખત કંપની હિસાબો કરી અને જે ડિવિડન્ડ જાહેર કરે અને તમને ચૂકવે કે તમારા ભાગે આ ડિવિડન્ડની રકમ આવી છે, એનો ચેક તમને મોકલી દે. જે રકમ આવતી હોય તમારા રોકાણ મુજબની તે, બરાબર. અને પછી બાકીના જે કંઈ પણ ડિવિડન્ડ જેને જેને દેવાના છે એને દીધા પછી રકમ પાછી વધે તો વધેલી રકમમાંથી એ જ વર્ષમાં તમને બીજી વખત એટલે ફરી પાછા વધારાનું ડિવિડન્ડ લેવાનો કે મેળવવાનો જેને હક છે તેવા પ્રેફરન્સ શેરને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય. એટલે જનરલી તમને આ એક જ ચાલુ વર્ષમાં ડિવિડન્ડ મળ્યું, પછી કંપની પાસે પાછી રકમ વધી તો કંપની તમને બીજો પાછો ચેક મોકલે, એટલે એક જ વર્ષમાં તમારી પાસે આવક કેટલી વખત થઈ? 2 વખત રોકાણ ઉપર સારામાં સારું વળતર થયું કહેવાય. એને કહેવાય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. એટલે જનરલી આવા રોકાણકારો મહદઅંશે મોટા ભાગે પાર્ટીઓમાં હોય છે, કારણ કે એની પાસે ઇન્કમ જ જબરદસ્ત હોય, કારણ કે એક વર્ષની અંદર 2 વખત સારામાં સારું ડિવિડન્ડ મળતું હોય છે. એટલે તો નોન પાર્ટિસિપેટિંગ કોને કહેવાય? હવે તમે સમજી ગયા હશો કે એક વખત માત્ર ડિવિડન્ડ મળે, ડિવિડન્ડ મળ્યા બાદ વધારાનું કોઈ ડિવિડન્ડ પછી જેને મેળવવાનો હક નથી. તો આવો પ્રેફરન્સ શેર એટલે નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. તો આગળ ચાલીએ. તે પહેલા એક વખત પહેલો, બીજો, ત્રીજો આ 3 પ્રકારો પ્રેફરન્સ શેરના જોયા, અને હવે પ્રેફરન્સ શેરનો છેલ્લો અને ચોથો પ્રકાર જોઈએ છીએ, કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. વિદ્યાર્થી મિત્રો, કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કોને કહેશું? તો ખાસ જોજો, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એટલે આ એવો પ્રેફરન્સ શેર છે જેને અમુક સમય મર્યાદા પછી, સમય મર્યાદા બાદ, આ પ્રેફરન્સ શેર છે એટલે હું કહીશ કે અમુક સમય મર્યાદા બાદ તેનું ઇક્વિટીમાં રૂપાંતર કરી શકાય. આવો પ્રેફરન્સ શેર એટલે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. એક શબ્દ છે કન્વર્ટ કરવું. કન્વર્ટ કરવું એટલે બદલવું, એક્સચેન્જ કરવું, એકમાંથી બીજામાં ટ્રાન્સફર થઈ જવું, એટલે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. બરાબર. આ કેવું હોય છે? સમય મર્યાદા. સમય મર્યાદા એટલે કે દાખલા તરીકે તમને કંપની જ્યારે પ્રેફરન્સ શેર આપે ત્યારે એમાં નોંધ જ કરેલી હોય કે 2 વર્ષ કે 5 વર્ષ, 5 વર્ષ પછી આ પ્રેફરન્સ શેરને તમે ઇક્વિટીમાં કન્વર્ટ કરી શકશો એટલે બદલી શકશો. તો 5 વર્ષ પૂરા થાય, 5 વર્ષ તમારા પૂરા થઈ જાય પછી કંપની તમને જે વિકલ્પ લખ્યો છે એ મુજબ ચાન્સ આપે કે બોલો 5 વર્ષ પૂરા થયા, તમારે પ્રેફરન્સમાં રહેવું છે, રોકાણ એમાં રાખવું છે, કે હવે તમને હક મળે છે કે તમારે ઇક્વિટીમાં રૂપાંતર કરી દેવું છે, અથવા તમારે રૂપિયા રોકડા પરત લઈ લેવા છે. આવી પણ કંપની ઓફર કરે.
તમારે જેમાં હોય એમાં રહેવા દેવું છે રોકાણ. બીજું, તમારે પ્રેફરન્સમાંથી ઇક્વિટીમાં જવું છે. ત્રીજું, તમારું જે રોકાણ છે હવે તમારે લઈ લેવું છે પાછું, તો અમે તમને વળતર સાથે રૂપિયા આપી દઈએ, એટલે તમે કન્વર્ટ કરી શકો, બદલી શકો. તમને એમ થાય કે ભાઈ પ્રેફરન્સમાં મને યોગ્ય ન લાગ્યું તો મારે ઇક્વિટીમાં રોકાણ કરવું છે, તો તમે ઇક્વિટી શેર ખરીદી લો. તમને એમ લાગે કે પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, કોઈ શેરમાં મારે રોકાણ કરવું નથી, મને પૈસાની જરૂર છે, મારું રોકાણ મને પાછું આપી દો, તો કંપની તમને પરત કરી દે. તો એવો શેર એને કહેવાય કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. તો હવે તમે સમજી ગયા હશો નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કોને કહેવાય? નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. ધ્યાનથી જોજો, બરાબર. જો અહીંયા આજુબાજુમાં ફાફાની મારો, આમાં ધ્યાન આપો. નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. તો હવે આપણે સમજી ગયા છીએ કે જે શેરને ઇક્વિટીમાં રૂપાંતર કરવાનો કોઈ હક નથી. ઇક્વિટીમાં કે અન્યમાં, જે આપણે રોકડનો વિકલ્પ કીધો હતો તે અન્યમાં રૂપાંતર કરી શકાય નહીં, આવો શેર એટલે કહેવાય નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેફરન્સ શેરના પ્રકારો અહીંયા પૂરા થયા. ફરી એક વખત તમે બરાબર ધ્યાનથી જુઓ, સમજ પડી હશે. છતાં આપણે એક વખત ઉપર છેલ્લી ચર્ચા કરીએ પાછી. તો આપણે જોયું શેરના પ્રકારો કેટલા છે? મુખ્ય બે. એક પ્રેફરન્સ શેર, બીજો ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેરના મુખ્ય પ્રકારો 4. એમાં એક ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એને કહેવાય કે ભૂતકાળમાં પણ મળવાનું બાકી ડિવિડન્ડ જેટલું ભેગું થયું હોય બધું જ લેવાનો એક સાથે હક હોય તો ક્યુમ્યુલેટિવ. અને તમને ભૂતકાળનું બાકી રહી ગયેલું ડિવિડન્ડ ગયું તે ગયું, એ હવે મળે નહીં, તો એને કહેવાય નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ત્યાર પછી રિડીમેબલ અને ઇરરિડીમેબલ. તો એમાં આપણે કીધું કે જે પ્રેફરન્સ શેર પર નાણાં પરત કરવાની શરત હોય તેને કહેવામાં આવે રિડીમેબલ પ્રેફરન્સ શેર. અને ઇરરિડીમેબલ એટલે કે જેમાં નાણાં પરત કરવા અંગે કોઈ સૂચન કે શરત હોય નહીં, તો એને કહેવામાં આવશે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ, તેમાં આપણે જોયું હતું. પાર્ટિસિપેટિંગ એટલે તમને એક વખત ડિવિડન્ડ આપે, પછી કંપની પાસે રૂપિયા વધે તો ફરી પાછા બીજી વખત ડિવિડન્ડ આપશે, એટલે તમને એક જ વર્ષનું ડિવિડન્ડ કેટલી વાર મળે? 2 વાર. તો પાર્ટિસિપેટિંગ. અને નોન પાર્ટિસિપેટિંગ એટલે એકવાર ડિવિડન્ડ મળ્યા પછી કંપની પાસે નાણાં વધે તો પણ તમને મળે નહીં, એને કહેવામાં આવે નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. ઓકે. અને ત્યાર પછી ચોથો અને છેલ્લો પ્રકાર જોયો કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. કન્વર્ટિબલ એટલે જે પ્રેફરન્સ શેરને તમે સમય મર્યાદા બાદ ઇક્વિટીમાં કે રોકડમાં રૂપાંતર કરી શકતા હો તો એને કહેવાય કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એટલે જે પ્રેફરન્સ શેરને આપણે ઇક્વિટીમાં રૂપાંતર કરી શકતા નથી, તો એને કહેવામાં આવશે નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. હવે બી, ઇક્વિટી શેર. મિત્રો, ઇક્વિટી શેરના કોઈ પ્રકાર નથી, પણ આપણે યાદ રાખવું જોઈએ ઇક્વિટી શેરનું બીજું નામ જણાવો. આવું શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય, ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. તો ધ્યાનથી જુઓ, ઇક્વિટી શેરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓર્ડિનરી શેર. ઇક્વિટી શેરને ઓર્ડિનરી શેરના નામથી ઓળખવામાં આવે છે. ઇક્વિટી શેર એ કોને કહેવાય? તો ટેક્સ્ટ બુકમાં બહુ સિમ્પલ અને એકદમ સરળ વ્યાખ્યા આપી છે, યાદ રહી જાય તેવી, અને એ છે જે શેર પ્રેફરન્સ શેર નથી એ ઇક્વિટી શેર છે. ચોપડીમાં આ વ્યાખ્યા આપેલી છે. જે શેર પ્રેફરન્સ શેર નથી એ ઇક્વિટી શેર છે. કંપની સમગ્ર વર્ષ દરમિયાન પોતાનો બિઝનેસ કરે, કાચો માલ ખરીદે, પ્રક્રિયા કરે, ઉત્પાદન કરી તૈયાર માલ બનાવે, બજારમાં એ વેચે, એમાંથી કમાણી કરશે, એ આવેલી કમાણી એમાંથી ખર્ચા બાદ કરે, પોતાની ભૂતકાળની કમાણીઓ, ચાલુ વર્ષની કમાણી, કંપનીનું સંચાલન કરનારા સંચાલકોની પોલિસી એટલે નીતિઓ, ભવિષ્યમાં કમાવાના ચાન્સ, શક્યતાઓ, આ બધાને ધ્યાનમાં રાખી અને કંપની ડિવિડન્ડ જાહેર કરે છે અને શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે છે. કંપનીના જે શેર હોલ્ડરો છે એને ત્યાં સુધી ડિવિડન્ડ મળતું રહે છે કે જ્યાં સુધી
તેઓ કંપની સાથે જોડાયેલા છે. જ્યાં સુધી કંપની સાથે અટેચ છે ત્યાં સુધી એ કંપનીનું ડિવિડન્ડ લેવાને હકદાર છે. ડિવિડન્ડ એટલે નફામાં પોતાના રોકાણ મુજબ મળતો ભાગ, એને ડિવિડન્ડ કહેવાય છે. અને ઇક્વિટી શેર ની કિંમત પરીક્ષામાં પૂછાય છે. કાયદા મુજબ મૂળ કિંમત માત્ર ને માત્ર 1 રૂપિયાની હોય છે. ઇક્વિટી શેર 1 રૂપિયાનો હોય છે. કંપનીઓ તેને 10 રૂપિયા અને નવા સુધારેલા કાયદા મુજબ 100 રૂપિયા સુધી પણ રાખી શકે છે. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું શેરનો અર્થ, સ્વરૂપ અને પ્રકાર.